પણ મારી પહેલી પિક્ચર એકવાર ક્યુને મળવા આવજે જેના ડાયરેક્ટર અને પ્રથમવાર મેં પિક્ચર કરી ટીવી પ્રથમવાર ડિરેક્શન કર્યું તેવા હર્ષભાઈ પટેલ, જે હંમેશા મારી કોઈ પણ પિક્ચરનું મુહૂર્ત હશે એમનો ફોટો અને મારી મમ્મીનો ફોટો હંમેશા મુહૂર્તમાં રહેશે. કારણ કે હર્ષુ પટેલ એક એવા ડાયરેક્ટર તો ઠીક વસ્તુ છે, ડાયરેક્ટર બધા ડાયરેક્ટરો હોય, પણ મારી કોઈ પણ પિક્ચર હોય, કોઈ બી પ્રોડ્યુસરની કોઈ પણ ડાયરેક્ટરની પિક્ચર હોય તો હર્ષુ પટેલ પહેલા મારી જોડી જ હોય. ટૂંક જ સમયમાં બીજી પિક્ચરનું શૂટિંગ ચાલુ કરવા જઈ રહ્યા છે. પિક્ચરનું નામ છે વિક્રમાદિત્ય. હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત એમજે ગુજરાતી. સ્વાગત કરું છું તમારા બધા મિત્ર પરિવારનું આપણા આજના વિડીયોમાં. ઘણા લાંબા સમય પછી આપણે આજે મળી રહ્યા છીએ ચેનલ ઉપર, કારણ કે કેટલીક જીવનમાં મજબૂરી આવતી હોય છે, જેના કારણે માણસ કદાચ ખોવાઈ જતો હોય છે કે કોઈ કામ આવવાથી તેઓ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવેટ રહેતો નથી. પણ હવે અવશ્ય તમારી સમક્ષ આપણે આવીશું. હવે દરરોજ આપણી એક નવી અપડેટ આવતી રહેશે આપણી સમક્ષ. તમે અમારી ચેનલ પર નવા આવ્યો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. હું તમને ભૂલ્યો નથી ને ભૂલવાનો પણ નથી. આ ડાયલોગ એટલા માટે યાદ આવ્યો કારણ કે હવે જે ફિલ્મની વાત કરવાના છે તે ફિલ્મમાં આવા ડાયલોગો તમને ભરપૂર જોવા મળવાના છે. ગઈકાલે જ અમારા આણંદ શહેરમાં વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે. તમારા બધાના લોક ચાહના વધારે મેળવનાર અને ખૂબ જ લોકપ્રિય અને કહેવાય ને કે ખાલી ખુરશીઓ જે ભરવાની તાકાત રાખે છે તેવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું ફિલ્મ ઘાયલને શું થાય છે પૂછો તો ખરા. આ જે ફિલ્મનું ટાઇટલ છે, આ ટાઇટલ ઉપર એક ફિલ્મ બનવા જઈ રહી છે. ઘણા લાંબા સમય પછી એવું દર્દવાળું કોઈ ફિલ્મ બનવાનું હોય તેવું લાગે છે. સાથે સાથે આ ફિલ્મના રાઇટરમાં ગુરુ પટેલ છે. આ અગાઉ પણ ગુરુ પટેલ અને વિક્રમ ઠાકોરની ફિલ્મ ઘણી બધી આવી ચૂકી છે. આ જોડી સુપરહિટ રહી છે. 100% વિલનગીરીનો રોલ ગુરુભાઈ પટેલને જ હશે. આ ફિલ્મમાં સ્ટોરી લખનાર પણ તેઓ જ છે. નિર્માતા પાટણના છે અને સાથમાં કોમેડી કિંગ જોવા જઈએ તો જીતુભાઈ પંડ્યા છે. અને સૌથી બેસ્ટ સોરી સાજણા જેવી ઘણી બધી ફિલ્મોમાં તમને રોમેન્ટિક જોડી જે લવ સ્ટોરીવાળી છે તે પિનલ ઓબરોય અને વિક્રમ ઠાકોરની જોડી આ ફિલ્મમાં તમને જોવા મળવાની છે. ફિલ્મના નિર્માતા જોવા જઈએ તો નીતિનભાઈ પંડ્યા છે અને દિગ્દર્શક રાઇટર જોવા જઈએ તો ગુરુભાઈ પટેલ છે. સાથે કોમેડી કિંગ જીતુ પંડ્યા છે અને કેમેરામેનમાં શાહબાજ પઠાણ છે. આ શાહબાજ પઠાણે પણ પહેલાં પણ વિક્રમભાઈ ઠાકોર સાથે ફિલ્મ કેમેરામેન તરીકે કામ કરી ચૂક્યા છે. ફિલ્મના હીરોમાં જોવા જઈએ તો દેવ ઠાકર, એમનો જૂનો જાણીતો દેવો નથી જેવો તેઓ બધી જ વિલનગીરી આ ફિલ્મમાં વિક્રમભાઈ સાથે આપણને જોવા મળે છે. આ દેવભાઈ આ ફિલ્મમાં તેઓ 100% મળવાના છે. સાથે જતીન અમીન છે, ધર્મેશ જોશી છે, સંજય પટેલ છે અને પિનલ ઓબરોય અને વિક્રમ ઠાકોરની જોડી છે. ગઈકાલે જ આ ફિલ્મનું શૂટિંગનું મુહૂર્ત સ્ટાર્ટ થયું છે. કદાચ દિવાળી અથવા હોળીના તહેવારોમાં આ ફિલ્મ તમને જોવા મળી જશે. તો ભરપૂર આનંદ આ ફિલ્મનો લેજો. જ્યારે પણ રિલીઝ થાય ત્યારે 100% આપણી શુભેચ્છાઓ છે જ એમની સાથે. આ સિવાય પણ આખી ટીમને આપણે આપણી ચેનલ દ્વારા ખૂબ શુભકામનાઓ આપીશું. દરેક ફિલ્મના જે પણ અંદર કામ કરતા દરેક ટીમને કહીશું કે ફિલ્મ ખરેખર સુપર હિટ જાય અને ટોકીજોની ખુરશીઓ છલકાઈ જાય. ફિલ્મની કેટલીક ક્લિપો આપણી પાસે હતી જેના કારણે આપણે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. આ સિવાય પણ વિક્રમભાઈ કહી ચૂક્યા છે કે તેમનું આગામી ફિલ્મ વિક્રમાદિત્ય પણ ટૂંક સમયમાં જ આવવા જઈ રહ્યું છે. એટલે ખૂબ જ આનંદ થશે દર્શકોને કે બધી 2-3 ફિલ્મો હવે વિક્રમભાઈ ઠાકોરની તમને જોવા મળશે. આ કોણ પારકા ને કોણ પોતાના, જેને પણ આ ફિલ્મ જોવાનું હજુ બાકી હોય તે ફિલ્મ જોજો એપ્લિકેશન ઉપર રિલીઝ થઈ ચૂક્યું છે તો તમે ત્યાંથી આ ફિલ્મને જોઈ શકો છો. ખૂબ જ દર્દવાળું ફિલ્મનું ટાઇટલ છે એટલે 100% આ ફિલ્મમાં દર્દના સોંગના જે પણ આશિકો છે, ચાહકો છે વિક્રમભાઈને, એમને આ ફિલ્મમાં દર્દવાળો સોંગ મળશે. સાથે ફાઇટિંગ પણ ગુરુ પટેલ છે એટલે વિલનગીરી પણ જોવા મળશે. ખૂબ જ દર્દવાળું ફિલ્મ 100% બનવાનું જ છે કારણ કે ટાઇટલ જ એવું છે. અને ટૂંક જ સમયમાં શૂટિંગ સ્ટાર્ટ થશે અને હોળી કે દિવાળી ઉપર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે.
ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર્સ અને કોમેન્ટ જરૂર કરજો કે તમે હજુ પણ વિક્રમભાઈ ઠાકોરને ફિલ્મોમાં કેવા કેવા ફિલ્મોના રોલમાં જોવા માગો છો. સાથે સાથે તમને એ પણ જાણકારી આપી દઉં કે હવેથી દરરોજ આપણે આપણી ચેનલ ઉપર નવી અપડેટ આપતા રહીશું. ફિલ્મ ઘાયલને શું થાય છે તેની પણ અપડેટ આપણી ચેનલ પર તમને રોજે રોજ જોવા મળવાની છે. તો જલ્દી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું કંઈક નવી જ અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.